સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે અને આ સ્વાભિમાન પર્વમાં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જોડાવાના છે। મહત્વનું એ છે કે આ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં 108 અશ્વો પણ જોડાવાના છે અને 108 અશ્વની શૌર્ય યાત્રા જે છે તે યોજાવાની છે। આખા રાજ્યમાંથી વિવિધ અશ્વો જે છે તે આમાં સહભાગી થવાના છે। ત્યારે આપણી સાથે ડીઆઈજી આરવી ચુડાસમા સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કેટલા અશ્વો જોડાશે અને સાહસ અને શૌર્યનું પ્રતીક અશ્વ એની સવારી? જી, ગુજરાત રાજ્યના પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ તીર્થ ખાતે ઐતિહાસિક સ્વાભિમાન પર્વની ઉજવણી દેશના યશસ્વી અને માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ રહી છે। ત્યારે આવતીકાલે એટલે કે 11 જાન્યુઆરીના રોજ એક ઐતિહાસિક ભવ્ય અને દિવ્ય શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અને આપ સૌ જાણો છો, શૌર્યની વાત હોય, અશ્વ શૌર્ય, સાહસ અને શક્તિનું એક પ્રતીક છે। તો એમાં ગુજરાત રાજ્યના 15 જિલ્લાઓમાંથી 108 જેટલા ચુનંદા અને તાલીમબદ્ધ અશ્વો અહીંયા ઉપસ્થિત તમે એકત્રિત કર્યા છે અને આવતીકાલે આ શૌર્ય યાત્રામાં એ ભાગ લેવાના છે। ખાસિયત શું રહેશે ખાસ કરીને આ શૌર્ય યાત્રાની? કારણ કે અત્યાર સુધી આ પ્રકારની કોઈ શૌર્ય યાત્રા જોવા નથી મળી, પ્રથમ વખત આ પ્રકારની શૌર્ય યાત્રા યોજાવા જઈ રહી છે। જી, આપણે શું જાણીએ છીએ તેમ વિદેશી આક્રાંતાઓએ આ દેશની અસ્મિતાને નુકસાન પહોંચાડવા માટે, દેશની અસ્મિતા મિટાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા। આપણું પવિત્ર સોમનાથ તીર્થ ઉપર પણ વારંવાર આક્રમણો કર્યા, પરંતુ વિશ્વની કોઈ પણ તાકાત આપણી અસ્મિતાને મિટાવી શકી નથી। હા, ક્યારેક નાની ઠેસ પહોંચાડી હશે, અને એવા જ્યારે પણ પ્રયાસો થયા છે ત્યારે આ દેશના વીર યોદ્ધાઓએ આ દિવ્ય સ્વરૂપ અશ્વો ઉપર આરૂઢમાન થઈ અને આપણી અસ્મિતાને બચાવવા માટે જે પ્રયાસો કર્યા છે એની યાદગીરી સ્વરૂપે અને શૌર્ય યાત્રામાં શૌર્યના પ્રતીક સ્વરૂપે આ અશ્વોની એમાં ભાગ લેવાના છે। એની માટે અમે અમારા અશ્વ સવારો ખૂબ ઉત્સાહિત છે। કેટલી તૈયારી છે અને કેટલા સજ્જ છો? જી, અમને શોર્ટ નોટિસમાં જે ટાઈમ આપવામાં આવ્યો એ મુજબ અમે અમારા રાજ્યના વિવિધ યુનિટોમાંથી 108 જેટલા ચુનંદા અશ્વો યાત્રા એકત્રિત કરી અમારા સવારોને સેક્શન ફોર્મેશનમાં પ્લાટૂન સ્વરૂપે એ અશ્વયાત્રામાં ભાગ લે એ માટે અમે એમને તાલીમબદ્ધ કર્યા છે। સાઉન્ડ, ડીજે, લોકોના ઘોંઘાટ વચ્ચે પણ અમારા અશ્વો સારી રીતે ચાલી શકે એ માટે અમે એમને તાલીમ આપી છે વિશેષ। અને કાલે ખૂબ સારી રીતે આ અશ્વો માર્ચ પાસ્ટ એટલે કે શૌર્ય યાત્રામાં ભાગ લેશે એવી અમને ચોક્કસ ખાતરી છે અને ખૂબ ઉજ્જવળ પ્રસંગ બની રહેશે એ માટે અમારી તૈયારીઓ છે। બિલકુલ, તો શૌર્ય યાત્રા યોજાવાની છે ને તેમાં 54 ઘોડાઓ સૌથી પહેલાં અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પછી બી 54 અશ્વો જે છે તે સવાર હશે ને ત્યારબાદ આ શૌર્ય યાત્રા જે છે તે યોજાવાની છે। તેને લઈને અનેરો ઉત્સાહ પણ સોમનાથ ખાતે જોવા મળી રહ્યો છે। શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સોમનાથ।